NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ में दुधई सब बांच नहर जो अमरडी के पास स्थित है, वो नहर में जगह जगह दरारें हैं। नहर में कहीं भी सफाई नहीं की गई है। मरम्मत और सफाई के नाम पर सरकारी अधिकारियों और ठेकेदारों को कागजों पर बिल बन जाते हैं। नहरों की कामगिर में भ्रष्टाचार हुआ। हालांकि मुख्य नर्मदा नहर में पानी छोड़ दिया गया है, जो कच्छ के किसानों के लिए जीवन रेखा है, लेकिन नर्मदा नहर में दरारें हैं और सफाई का कोई काम नहीं हो रहा है। यदि पानी आ गया तो नहर टूट गई तो आसपास के किसानों की जमीन और फसलों में बड़े पैमाने पर नुकसान होगा। राज्य सरकार ने इस नहर के निर्माण पर करोड़ों रुपए खर्च किए हैं, जिससे इसका नाम नर्मदा नहर हो गया। लेकिन किसानों के लिए वरदान साबित होने के बजाय यह नहर किसानों के लिए चिंता का कारण बन रही है। कच्छ में नर्मदा नहर की कोई मरम्मत या सफाई नहीं की जा रही है। ऐसा लगता है कि अधिकारियों और ठेकेदारों की मिलीभगत से भ्रष्टाचार हुआ है। किसानों का आरोप है कि नहर का काम सिर्फ कागजों पर हो रहा है और बिलों का भुगतान किया जा रहा है। अमरडी के पास दुधई उपशाखा नहर में एक दो नहीं बल्कि कई दरारें देखी जा रही हैं। स्पष्ट प्रमाण सामने आए हैं कि नर्मदा नहर में भ्रष्टाचार हुआ है। एक दो जगह ही नहीं बल्कि हर जगह अंतराल के दृश्य देखने को मिल रहे हैं। आप भी देखिए। एनटीवी टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। तो रजूआत तो થઈ હશે, બધા ખેડૂતે કરી હશે, લાંબી મને ખબર નથી, તો થઈ નથી કહેવાનો મતલબ એ થાય છે કામગીરી કરવામાં નથી આવી, સફાઈ કરવાની નથી આવી। કેટલા વિસ્તારમાં તમારો મોગલથી કરીને આટલા સુધી નથી। કઈ કેનાલ છે? કેનાલ દુધઈ। કઈ સબરાણ? હા સબરા। અધિકારીઓના લોકો બધા સફાઈના નામે અત્યારે હાલમાં પાણી બંધ કરેલા હતો, પાછું પાણી ચાલુ થાય હા અને આ કેનાલમાં સફાઈ નથી। હા આ બાબતને લઈને હા સફાઈ બિલકુલ નથી નથી થઈ નથી થઈ નથી થઈ। બરાબર, તો કામમાં શું કાંઈ કચાશ જેવું લાગે? કચાશ જો તો જાવું થાય ને। આ બાબતને લઈને રજૂઆત કેટલી વખત કરે છે? કરી લઈએ છે, મેં નથી કરી। ખેડૂતો પણ આવવાનો કરતા હોય, કરતા જ હોય છે, ધ્યાન દેવામાં નથી હા આવતું। હા ધ્યાન નથી દેવાનું। બરાબર, અહીંયાના કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે નહીં કોઈ કોઈ કાંઈ કરતા હશે તો મને ખબર નથી, મારે કહેવાનો મતલબ આવી। પણ થતું હોય તો કરતા હોય તો કરવી જ જોઈએ ને, શું કામ ન કરે? ખેડૂત ભેગા થાય, સંગઠન કરે, ઓફિસ ઉપર જાય, એનું કારણ શું એમ કામગીરી થવું જોઈએ। કામતરી થાય ને પછી જ પાણીની જરૂર છે। પાણી બંધ હતું, કહેતા હતા સફાઈ ચાલે, 2 મહિના થયા કામ સફાઈ સારું કરીને કામ પાણી બંધ રાખ્યું છે અને એની બદલીમાં સફાઈ તો થઈ નથી, તો શું કરવાનું આપણે? મેન કેનાલમાં પણ આ જ પ્રશ્ન આવે છે। મેન કેનાલમાં પણ ગાબડા છે, લોકો પણ ખેડૂતો રજૂઆત છે તમારી? હોય બધે હોય। તમારી મતલબ શું રજૂઆત છે આ કેનાલને સાફ થવી જોઈએ, સફાઈ થવો જોઈએ દર વર્ષે, અને રિપેર થવી જોઈએ। તો આ કાગળ ઉપર જ બની જાય? બની જતું હોય ને, કાગળ ઉપર જ બનતું હોય, એવું લાગે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર ઈ હવે અધિકારીને તો કોન્ટ્રાક્ટ હોય તો જ આ થતું હોય, નકા કેમ થાય? સમજી ગયા? નકા થાય નહીં ને, કરવી જ પડે ને। એમ છે ખેડૂતો મતલબ આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક તૂટે તો તકલીફ થઈ શકે? તકલીફ પૂરેપૂરી ખેડૂતને તકલીફ જ પડી છે બધી। પાણી ના આવે તો તકલીફ, તૂટે તો તકલીફ, પાણી ન જડે તો તકલીફ, મતલબ કોઈ સાંભળતો નથી। આ કોઈ સાંભળતું નથી। અહીંયા કને આ કેનાલ છે, અહીંયા આમ આડું થઈ ગયું તો અમને આની કોર 2 ઓછા આવે, 2 દી પાણી, ઓની પાણી 2 દી વધારે હાલે તો એમને તો તકલીફ, એમ કહેવાનો મતલબ મારો ઈ થાય।